ત્યારે તો કોસ્ટ એકાઉન્ટિંગ મટીરિયલ કોસ્ટ એમની અંદર ઇલ્યુસ્ટ્રેશન 5th જોઈએ તો એમની અંદર આપેલું છે annual requirement of quantity of a product is 3200 units. Cost per unit is 6 rupees. Annual carrying cost 25%. If cost of placing an order is of rupees 150, calculate following. બરાબર, એટલે જે ડિટેલ્સ તમને આપેલી છે એમની અંદર એન્યુઅલ કન્ઝપ્શન અથવા તો એન્યુઅલ રિક્વાયરમેન્ટ તમને આપેલી છે 3200 યુનિટ્સ. કોસ્ટ પર યુનિટ ઇઝ ₹6, એટલે પર યુનિટ કોસ્ટ આપેલી છે 6 રૂપીસ. annual carrying cost 25% and order placing cost 150 rupees. Economic ordering quantity, time period between two orders, and how many times the order might be placed during the year. એટલે એક તો તમારે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાનું છે, બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો કેટલો હોઈ શકે એ કેલ્ક્યુલેટ કરવાનું છે, અને સાથે સાથે આખા વર્ષ દરમિયાન કેટલા ઓર્ડર પ્લેસ કરવાના હશે. તો અહીંયા ત્રણ બાબતો તમને પૂછેલી છે. આમ જોઈએ તો બેઝિકલી તો એક જ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, અને એમના આધારે જ આપણને બાકીની બંને ડિટેલ્સ મળી શકશે. તો જોઈએ સૌથી પહેલા તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. અને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી માટે આપણી પાસે સૂત્ર અવેલેબલ છે, ઇન્ટુ રૂટ 2AO અપોન CS. બરાબર, 2 અહીંયા કોન્સ્ટન્ટ છે, એ મીન્સ એન્યુઅલ કન્ઝપ્શન, અને એ તમને આપેલું છે 3200 યુનિટ્સ, ઇન્ટુ O મીન્સ ઓર્ડરિંગ કોસ્ટ, અને ઓર્ડરિંગ કોસ્ટ આપણને અહીંયા આપેલી છે 150 રૂપીસ, અપોન CS. ધરો તો C મીન્સ કોસ્ટ પર યુનિટ, એ આપેલું છે 6 રૂપીસ, ઇન્ટુ કેરિંગ કોસ્ટ આપેલું છે 25%. સરળ અહીંયા 25% એટલે 25 upon 100 મૂકો, અથવા તો 100 તમારે ત્યાં નથી મૂકવા તો એ 25% છે એમની જગ્યાએ આપણે 0.25 લખી શકીએ. ક્લિયર? EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે 2AO upon CS, એટલે 2 into 3200 into 150 upon 6 into 0.25. બરાબર, એમને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો અંશનો બધાનો આપણે મલ્ટીપ્લિકેશન કરીએ એટલે એ આપણને જોવા મળશે 96,000 upon 6 into 0.25, એટલે 6 ના 25%, એ આપણને જોવા મળશે 1.5. બરાબર, 96,000 ડિવાઇડ 1.5 કરો અને ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢો, એટલે ત્યારે તમને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી જોવા મળશે 800 યુનિટ્સ. બરાબર, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી 800 યુનિટ્સ, એટલે જેટલી વખત આપણે ઓર્ડર આપીએ છીએ એ દરેકે દરેક વખતે 800 યુનિટ્સનો આપણે ઓર્ડર આપીએ કે જેથી કરીને એ મટીરિયલ એકદમ નોમિનલ કોસ્ટમાં આપણને મળી શકે. હવે આખા વર્ષ દરમિયાન કેટલા ઓર્ડર આપવા પડશે એના માટેનું કેલ્ક્યુલેશન કરીએ તો હાઉ મેની ટાઈમ્સ ધ ઓર્ડર માઇટ બી પ્લેસ્ડ ડ્યુરિંગ ધ યર. વર્ષ દરમિયાન કેટલી વખત ઓર્ડર આપવાના થશે, તો અહીંયા ઓર્ડરની સાઈઝ આપણી કેટલી છે એ આપણને EOQ માં જોવા મળે છે 800 યુનિટ્સ, અને એન્યુઅલ કન્ઝપ્શન છે આપણું 3200. બરાબર, એકદમ ઈઝી જ આપેલું છે કે વર્ષ દરમિયાન કેટલી વખત આપણે ઓર્ડર આપવાના હશે. તો એમના માટેની ફોર્મ્યુલા અવેલેબલ છે તમારી પાસે, એન્યુઅલ કન્ઝપ્શન અપોન EOQ. તો આખા વર્ષ દરમિયાનનો વાર્ષિક વપરાશ 3200 યુનિટ, અને એક વખત ઓર્ડર આપીએ ત્યારે 800 યુનિટ્સનો ઓર્ડર આપીએ તો 3200
अपॉन 800 એટલે એ આપણને જોવા મળશે 4 ટાઈમ્સ. તો આખા વર્ષ દરમિયાન જો 800 એકમોનો આપણે દરેક વખતે ઓર્ડર આપતા હોઈએ તો આખા વર્ષ દરમિયાન 4 વખત આપણે ઓર્ડર પ્લેસ કરવાની જરૂરિયાત પડશે. એન્ડ ટાઈમ પીરિયડ બિટવીન ટુ ઓર્ડર્સ, અહીંયા 2 યર્સ છે એની જગ્યાએ સુધારો કરી નાખજો 2 ઓર્ડર્સ, એટલે કે બે ઓર્ડર્સ વચ્ચેનો ટાઈમ પીરિયડ કેટલો રહેશે. તો એમના માટેની ફોર્મ્યુલા છે એન્યુઅલ ટાઈમ પીરિયડ અપોન નંબર ઓફ એન્યુઅલ ઓર્ડર્સ. હવે આખા વર્ષ દરમિયાનના ટોટલ 12 મંથ્સ હોય છે અને એક ઓર્ડર કેટલી વખત આપણે ઓર્ડર આપવાના થાય છે તો એનાથી આપણે એમને ડિવાઈડ કરીએ એટલે એ આપણને જોવા મળશે 12 મંથ્સ અપોન 4 મંથ્સ, એટલે એ આપણને જોવા મળશે 3 મંથ્સ. એટલે દર 3 મહિને આપણે ફરીથી પાછો ઓર્ડર પ્લેસ કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? આમ જોઈએ તમે એનાલિસિસ કરો તો એમનો બી તમને આ બંને બાબતો સમજાઈ જશે. EOQ પેલા વેલા ફાઇન્ડ આઉટ કરવાનું છે અને EOQ મળશે તમને 800 યુનિટ. બરાબર, EOQ મીન્સ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે જેટલી વખત તમે ઓર્ડર આપશો એ કેટલા એકમોનો ઓર્ડર આપવામાં આવશે તો એને આપણે EOQ મીન્સ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તરીકે આઈડેન્ટિફાઈ કરી શકાય. હવે એક ઓર્ડર છે આપણે 800 એકમો માટેનો આપીએ છીએ તો આખા વર્ષ દરમિયાનની આપણી રિક્વાયરમેન્ટ આપેલી છે 3200 યુનિટ. બરાબર, એક ઓર્ડર 800 એકમોનો આપો છો અથવા તો 800 એકમોનો ઓર્ડર આપીએ ત્યારે એક વખત આપણને માલ સામાન મળશે તો આખા વર્ષની આપણી રિક્વાયરમેન્ટ છે 3200 યુનિટ. તો 3200 અપોન 800 એટલે આખા વર્ષ દરમિયાન તમારે 4 વખત ઓર્ડર આપવાની જરૂરિયાત પડશે. અને એવી જ રીતે બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તો આખા વર્ષના મહિના એ 12 મહિના હોય છે and number of annual order એ આપણને જોવા મળે છે 4 times અથવા તો 4 months. તો 12 months upon 4 months એટલે બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો તમને જોવા મળશે 3 months. ક્લિયર? સમજાય છે બધાને? બરાબર, એકદમ સિમ્પલ. એટલે અહીંયા ખાસ કરીને તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એમની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. બરાબર, આખા વર્ષ દરમિયાનના ઓર્ડરની સંખ્યા અને બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો. એટલે EOQ તમે ફાઇન્ડ આઉટ કરો તો એના આધારે જ તમને ખ્યાલ આવી શકે કે આખા વર્ષ દરમિયાનની રિક્વાયરમેન્ટ ફુલફિલ કરવા માટે વર્ષ દરમિયાન કેટલા ઓર્ડર પ્લેસ કરવા પડશે અને 2 ઓર્ડર્સ માટેનો ટાઈમ પીરિયડ કેટલો હશે. ક્લિયર? એની ક્વેશ્ચન? નો સર. ઓકે, ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ ઇલિસ્ટ્રેશન 6. Following information is related to material Z. Monthly consumption of Z 1000 unit. Expenses of placing an order 100 rupees. Annual carrying cost 15 rupees. Average weekly consumption 50 unit. Weekly minimum consumption 25 units. Weekly maximum consumption 75 units. Time period for ordering 4 to 6 week. એટલે ટાઈમ પીરિયડ તમને આપેલો છે 4 to 6 week. એટલે એનો મતલબ એ થશે કે ઓછામાં ઓછો સમય 4 weeks થશે અને વધુમાં વધુ સમય છે માલ મેળવવા માટે લાગતો 6 week. અને એમના આધારે તમે એવરેજ ટાઈમ બી કેલ્ક્યુલેટ કરી શકો. તો એવરેજ ટાઈમ જોઈતો હોય તો 4 + 6 ડિવાઇડ 2 કરો એટલે એમના આધારે 5 weeks છે એ આપણને એવરેજ ટાઈમ મળી શકશે. You are required to determine economic ordering quantity, ordering level, minimum level and average stock level. બરાબર, એટલે જે અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન આપણને પૂછેલી છે એ દરેકે દરેક આપણે કેલ્ક્યુલેટ કરીએ 1 by 1. તો સૌથી પહેલા વેલા તો આપણને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી પૂછેલું છે એટલે દર ઓર્ડર વખતે કેટલા એકમોની તમે ખરીદી કરશો. In this question, the annual carrying cost is given instead of percentage. બરાબર, એટલે અહીંયા percentage ની જગ્યાએ carrying cost છે એ આપણને ડાયરેક્ટલી પર યુનિટ આપી દીધેલું છે 15 rupees.
જ્યારે અધરવાઇઝ આની પહેલાના સમ આપણે જે જોયેલા છે તો એમની અંદર આપણને કેરિંગ કોસ્ટ છે એ જનરલી પર્સન્ટેજમાં આપેલું હોય, એટલે પર્સન્ટેજમાં જો હોય તો એ તમે કોસ્ટ પર યુનિટ ઇન્ટુ પર્સન્ટેજ કરો છો. અહીંયા એક એકમ માટેની ડાયરેક્ટલી તમને કેરિંગ કોસ્ટ આપી દીધેલી છે 15 રૂપીસ. બરાબર, તો હવે એ બાબતને ધ્યાનમાં રાખી અને વન બાય વન આપણે કેલ્ક્યુલેટ કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. અને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી માટે આપણી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે ઇન્ટુ રૂટ 2AO અપોન CS. બરાબર, 2 અહીંયા કોન્સ્ટન્ટ છે, એ મીન્સ એન્યુઅલ કન્ઝપ્શન. હવે જો એમાં બી તમે ખાસ ધ્યાન રાખો છો, અહીંયા તમને જે કન્ઝપ્શન આપેલું છે એ મંથલી કન્ઝપ્શન આપેલું છે. બરાબર, એક મહિનાનો વપરાશ 1000 યુનિટ થાય છે. તો એન્યુઅલ કન્ઝપ્શન આપણે કેલ્ક્યુલેટ કરવું છે તો વર્ષ દરમિયાનના 12 મંથ હોય છે, એટલે 1000 into 12 મંથ કરો એટલે આખા વર્ષ દરમિયાનનો વપરાશ એન્યુઅલ કન્ઝપ્શન આપણને જોવા મળશે 12000 યુનિટ. સમજાઈ ગયું? અહીંયા બી ઉતાવળમાં ખાસ ભૂલ ન થાય. અહીંયા છે તમને કન્ઝપ્શન આપેલું છે, મંથલી કન્ઝપ્શન આપેલું છે, પણ તમારે અહીંયા ફોર્મ્યુલાની અંદર એન્યુઅલ કન્ઝપ્શન ધ્યાનમાં લેવાનું છે. એટલે એન્યુઅલ કન્ઝપ્શન માટે મલ્ટીપ્લાય 12 કરશો એટલે એન્યુઅલ કન્ઝપ્શન તમને જોવા મળશે 12000 યુનિટ ઇન્ટુ O મીન્સ ઓર્ડરિંગ કોસ્ટ, અને ઓર્ડરિંગ કોસ્ટ તમને આપેલી છે 100 રૂપીસ. બરાબર, એક વખત ઓર્ડર આપો એટલે 100 રૂપીસ જેટલો એક્સપેન્સિસ થતો જોવા મળે છે. અપોન CS, C મીન્સ કોસ્ટ પર યુનિટ, પણ એ આપણને આપેલી નથી એટલે ડાયરેક્ટલી આપણે એન્યુઅલ કેરિંગ કોસ્ટ એટલે કે S ની જ વેલ્યુ મૂકવાની થશે. અને S આપણને આપેલું છે 15 રૂપીસ. એટલે જો અહીંયા તમે 0.15 નહીં મૂકો પણ ડાયરેક્ટલી તમને રૂપીઝમાં જ આપી દીધેલું છે એટલે સીધું ત્યાં 15 રૂપીસ મૂકવામાં આવશે. જો 15% હોય તો ત્યાં આપણે 0.15 મૂકવું પડે. ખાસ ધ્યાન રાખજો, પર્સન્ટેજની જગ્યાએ અહીંયા કેરિંગ કોસ્ટ ડાયરેક્ટલી તમને રૂપીઝમાં જ આપેલી છે એટલે સીધા ત્યાં તમે મૂકી શકશો અપોન 50. અને આને સિમ્પ્લિફાય કરીએ એટલે થશે 12000 into 2 એટલે 24000 into 100. બરાબર, 24000 into 100 એટલે 24 લાખ. એને ડિવાઈડ 15 કરો છો અને પછી એનું રૂટ કાઢો એટલે ત્યારે તમને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી જોવા મળશે 400 યુનિટ્સ. બરાબર, દર ઓર્ડર વખતે 400 એકમોનો ઓર્ડર આપવામાં આવશે એટલે 400 એકમોનો ઓર્ડર આપીએ ત્યારે આપણી માલ સામાનની પડતર એ સૌથી લોએસ્ટ આપણને જોવા મળી શકશે. ક્લિયર પહેલું? ત્યાર પછી બીજું કેલ્ક્યુલેટ કરીએ છીએ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી મીન્સ ઓર્ડરિંગ લેવલ. બરાબર, ઓર્ડરિંગ લેવલ એમના પછીનું આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ઓર્ડરિંગ લેવલ અથવા તો રીઓર્ડરિંગ લેવલ આપેલું હોય તો એ બંને સેમ જ થશે. અને ઓર્ડરિંગ લેવલ માટે તમારી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે મેક્સિમમ ટાઈમ ઇન્ટુ મેક્સિમમ કન્ઝપ્શન. તો અહીંયા મેક્સિમમ કન્ઝપ્શન તમને આપેલું છે 75 યુનિટ્સ અને મેક્સિમમ ટાઈમ પીરિયડ આપણી પાસે છે 6 વીક. તરત ઓર્ડરિંગ લેવલ આપણને મળી શકશે. ઓર્ડરિંગ લેવલ મીન્સ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. તો મેક્સિમમ કન્ઝપ્શન છે 75 યુનિટ્સ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ 6 વીક. તો 6 વીક ઇન્ટુ 75 યુનિટ્સ એટલે ઓર્ડરિંગ લેવલ આપણને જોવા મળશે 450 યુનિટ્સ. બરાબર, 450 એકમોએ ફરીથી પાછો ઓર્ડર આપવાનો છે એ માટેનું લેવલ કે જેમને ઓર્ડરિંગ લેવલ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ મિનિમમ લેવલ. અને મિનિમમ લેવલ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે તો મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. બરાબર, જો અહીંયા એવરેજ ટાઈમનું કેલ્ક્યુલેશન્સ પણ એમની સાથે જ કરેલું છે અથવા તો એવરેજ ટાઈમ તમે અલગથી બી કેલ્ક્યુલેટ કરી અને અહીંયા ડાયરેક્ટ પણ તમે મૂકી શકો. તો ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. અને એવરેજ ટાઈમ એટલે શું થશે?
મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઇડ 2. અહીંયા મિનિમમ ટાઈમ તમને આપેલો છે 4 વીક, મેક્સિમમ ટાઈમ છે 6 વીક, એટલે 4 પ્લસ 6 ડિવાઇડ 2 કરીએ એટલે એવરેજ ટાઈમ આપણને જોવા મળશે 5 વીક. અને એવરેજ કન્ઝમ્પશન તો એ ઓલરેડી આપણને આપી જ દીધેલું છે 50 યુનિટ. એટલે ઓર્ડરિંગ લેવલ 450 માઇનસ 50 યુનિટ્સ ઇન્ટુ 5 વીક, બરાબર. 50 ઇન્ટુ 5 કરીએ એટલે એ થશે 250 અને 450 માંથી 250 તમે માઇનસ કરો એટલે અહીંયા મિનિમમ લેવલ તમને જોવા મળશે 200 યુનિટ. બરાબર. આપણું સ્ટોક માટેનું મિનિમમ લેવલ આપણને જોવા મળે છે 200 યુનિટ. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મેક્સિમમ લેવલ, અને મેક્સિમમ લેવલ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ ટાઈમ ઇન્ટુ મિનિમમ કન્ઝમ્પશન પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. અહીંયા ઓર્ડરિંગ લેવલ આપણને જોવા મળે છે 450 યુનિટ્સ માઇનસ મિનિમમ ટાઈમ ઇન્ટુ મિનિમમ કન્ઝમ્પશન અને મિનિમમ ટાઈમ ઇન્ટુ મિનિમમ કન્ઝમ્પશન. તો મિનિમમ ટાઈમ અહીંયા આપેલો છે તમને 4 વીક અને મિનિમમ યુસેજ અથવા તો કન્ઝમ્પશન છે 25 યુનિટ્સ. બરાબર. તો 4 ઇન્ટુ 25 એ તમે અહીંયાથી માઇનસ કરશો અને પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે 450 માઇનસ 100 પ્લસ 400 અને એમને તમે સિમ્પ્લિફાઈ કરો એટલે અહીંયા મેક્સિમમ લેવલ તમને જોવા મળશે 750 યુનિટ્સ. ક્લિયર? આટલો સ્ટોક છે એ વધુમાં વધુ આપણે રાખી શકીએ. એના કરતા પણ જો વધારે સ્ટોક આપણે મેન્ટેન કરીશું તો ત્યાં તમારી મટીરીયલ કોસ્ટ છે એ તમને વધારે થતી જોવા મળશે. એટલે કેરિંગ કોસ્ટ બી તમારી વધી જશે અને બિનજરૂરી ફંડ છે તમારું મટીરીયલ્સ ની અંદર ઇન્વેસ્ટ થતું તમને જોવા મળશે. એટલે મેક્સિમમ લેવલ એટલે વધુમાં વધુ આપણે આટલો મટીરીયલ્સ માટેનો સ્ટોક રાખવો જોઈએ અને એ લેવલને જનરલી મેક્સિમમ લેવલ તરીકે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ક્લિયર? અને લાસ્ટ વન કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે એવરેજ સ્ટોક લેવલ. હવે એવરેજ લેવલ કેલ્ક્યુલેટ કરવા માટે આપણી પાસે બે ફોર્મ્યુલા અવેલેબલ છે. એક તો મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ અપોન 2, મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ અપોન 2. તો એ રીતે આપણે એવરેજ સ્ટોક લેવલ કેલ્ક્યુલેટ કરીએ તો આ મિનિમમ લેવલ આપણને જોવા મળે છે 200 પ્લસ મેક્સિમમ લેવલ 750 ડિવાઇડ 2 એટલે 950 ડિવાઇડ 2 એટલે એવરેજ સ્ટોક લેવલ અહીંયા આપણને જોવા મળશે 475 યુનિટ્સ. ક્લિયર? એક તો આપણે આ રીતે એવરેજ સ્ટોક લેવલ કેલ્ક્યુલેટ કરી શકીએ અથવા તો એવરેજ સ્ટોક લેવલ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે બીજી પણ એક ફોર્મ્યુલા છે. આની પહેલાના સમની અંદર કદાચ આપણે એવરેજ સ્ટોક લેવલ કેલ્ક્યુલેટ કરેલું હોય. જો સેકન્ડ અને થર્ડ સમ આપેલો છે એમની અંદર તમે જોઈશો તો એવરેજ સ્ટોક લેવલ માટે ફોર્મ્યુલા એપ્લાય કરેલી છે મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ લેવલ અથવા તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. બરાબર. ઓર્ડરિંગ લેવલ અથવા તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે મિનિમમ લેવલ ની અંદર EOQ ના 1/2 તમે એડ કરશો તો અહીંયા ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમને જોવા મળે છે. બરાબર. ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી 400 યુનિટ્સ છે. બરાબર. અને મિનિમમ લેવલ છે 200 યુનિટ્સ. તો 200 યુનિટ્સ પ્લસ 1/2 EOQ અને EOQ ના 50% મિનિમમ લેવલ ની અંદર તમે પ્લસ કરો તો EOQ ના 50% એટલે એ બી 200 યુનિટ થશે. તો ત્યારે તમને એવરેજ સ્ટોક લેવલ એ 400 યુનિટ્સ જોવા મળશે. એટલે બે માંથી કોઈ પણ ફોર્મ્યુલા અનુસાર તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર છે એ તમને અલગ અલગ જોવા મળશે પણ એ બંને આન્સર છે એ આપણા સાચા હોઈ શકે. ક્લિયર? એટલે એવરેજ સ્ટોક લેવલ માટે કાં તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરો છો મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ અપોન 2 અથવા તો મિનિમમ લેવલ પ્લસ 1/2 ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ના 1/2 મિનિમમ લેવલમાં તમે પ્લસ કરો છો તો
તો એમના આધારે બી તમને એવરેજ સ્ટોક લેવલ જાણવા મળી શકે. ક્લિયર થાય છે? ઇલ્યુસ્ટ્રેશન 6 આમની અંદર ડિફરન્ટ લેવલ કેલ્ક્યુલેટ કરેલા છે અને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરેલું છે. એટલે અત્યાર સુધીમાં આપણે જે ડિસ્કસ કરેલું છે એ લગભગ તમામ પ્રકારનું બાબતો અહીંયા ઇન્ક્લુડ થઈ જાય છે. અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? ઓ સર. ઓકે, અહીં સુધી સમજાય છે બધાને? ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ, ઇલ્યુસ્ટ્રેશન 7. બરાબર, ઇલ્યુસ્ટ્રેશન 7 એમની અંદર આપણે જોઈએ તો પર્ટિક્યુલર્સ ઓફ મટીરિયલ્સ આર એઝ ફોલો. બરાબર, મટીરિયલ્સ ને રિલેટેડ ડિટેલ્સ તમને આપેલી છે. એન્યુઅલ કન્ઝપ્શન 2400 યુનિટ્સ, પ્રાઇસ પર યુનિટ 2.40, expenses of placing an order 4 rupees, annual storing expenses એટલે સંગ્રહ ખર્ચ તમને આપેલો છે 2%, annual rate of interest 10%, calculate economic ordering quantity and total annual cost of material. બરાબર, બે બાબતો અહીંયા આપણને પૂછેલી છે. એક તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાનું છે અને બીજું આખા વર્ષ દરમિયાનની મટીરિયલ કોસ્ટ કેટલી થશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે અને એમના માટેની બેઝિક ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે. હવે બીજું જો અહીંયા તમે એક બાબત ખાસ ધ્યાન રાખો છો કે અહીંયા તમને સ્ટોરિંગ કોસ્ટ આપેલી છે 2% અને સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ આપેલું છે 10%. બરાબર, અત્યાર સુધીના સમની અંદર એ વ્યાજનો દર તમને આપેલો ન હોય, પણ જ્યારે તમને ઇન્ટરેસ્ટ રેટ આપેલો હોય તો ત્યારે એ ઇન્ટરેસ્ટ રેટનો સમાવેશ પણ કેરિંગ કોસ્ટની અંદર કરવામાં આવશે. તો અહીંયા કેરિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટોરિંગ એક્સપેન્સીસ પ્લસ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, તો અહીંયા સ્ટોરિંગ કોસ્ટ તમને આપેલી છે 2% અને ઇન્ટરેસ્ટ રેટ તમને આપેલો છે 10%. એટલે અહીંયા તમારી કેરિંગ કોસ્ટ છે એ તમને 12% જોવા મળશે. સમજાય? એટલે જ્યારે તમને ઇન્ટરેસ્ટ રેટ આપેલો હોય તો ત્યારે તમારે એનો સમાવેશ પણ કેરિંગ કોસ્ટની અંદર કરવાનો હોય છે. જો ઇન્ટરેસ્ટ રેટ ન આપેલો હોય તો ત્યારે આપણે એમને ધ્યાનમાં લેવાની જરૂરિયાત રહેતી નથી. પણ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ તમને આપેલો હોય તો ત્યારે એ ઇન્ટરેસ્ટ રેટ પણ તમે કેરિંગ કોસ્ટની અંદર જ કન્સિડર કરશો. એટલે અહીંયા તમારી ટોટલ કેરિંગ કોસ્ટ થઈ જશે. તો કેરિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટોરિંગ એક્સપેન્સીસ પ્લસ ઇન્ટરેસ્ટ રેટ. બરાબર, એટલે એ થશે 2% પ્લસ 10%. એટલે ત્યાં આપણને કેરિંગ કોસ્ટ છે એ 12% જોવા મળશે. હવે સૌથી પહેલા તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે EOQ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો EOQ માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે ઇન્ટુ રૂટ 2AO upon CS. તો 2 into annual consumption 2400 into ordering cost આપેલી છે 4 rupees. એટલે 2 into 2400 into 4 upon CS. તો C એટલે અહીંયા કોસ્ટ પર યુનિટ તમને આપેલું છે. એક એકમ માટેની પડતર 2.40 into 12%. બરાબર, 2.40 into 12%. અને આને તમે સિમ્પ્લિફાઈ કરશો, પહેલા અંશનો બધાનો ગુણાકાર કરી નાખવાનો અને પછી છેદનો ગુણાકાર કરવાનો અને પછી એને તમે ડિવાઈડ કરી અને એનો રૂટ કાઢો છો એટલે ત્યારે તમને જોવા મળશે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી 258 યુનિટ્સ. બરાબર, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી અહીંયા આપણને મળશે 258 એકમો એટલે કે 258 યુનિટ્સ. ક્લિયર? બરાબર, જો કેલ્ક્યુલેટર તમારી પાસે અવેલેબલ હોય તો સાથે સાથે અહીંયા હજી બે સ્ટેપ મૂકી અને કેલ્ક્યુલેશન્સ બી તમે સાથે સાથે કરજો કે જેથી કરીને પ્રોપરલી તમને ખ્યાલ આવી શકે. ક્લિયર? હવે બીજું અહીંયા આપણને પૂછેલું છે એન્યુઅલ કોસ્ટ ઓફ મટીરિયલ એટલે આખા વર્ષ દરમિયાનની મટીરિયલ માટેની કોસ્ટ.
બરાબર આખા વર્ષ દરમિયાન મટીરિયલ માટેની કોસ્ટ તો વર્ષ દરમિયાનની મટીરિયલ કોસ્ટ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ બરાબર મટીરિયલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે તમારે મૂકવાનું થશે સૌથી પહેલા તો પરચેઝ કોસ્ટ બરાબર તો માલ સામાન પરચેઝ કરીએ એટલે ખરીદીની પડતર થશે તો અહીંયા આખા વર્ષ દરમિયાનનો વપરાશ છે 2400 યુનિટ અને એક એકમ માટેની પડતર આપણને આપેલી છે 2.40 તો 2400 યુનિટ ઇન્ટુ 2.40 એટલે એ પરચેઝ કોસ્ટ થશે તમારી 5760 બરાબર સાથે સાથે ઓર્ડરિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ અહીંયા ઓર્ડર આપણે કેટલી વખત આપવો પડશે તો એના માટે તમે નંબર ઓફ ઓર્ડર્સ કેલ્ક્યુલેટ કરો તો 2400 યુનિટ્સ ડિવાઇડ 258 બરાબર એટલે એ તમને જોવા મળશે 9.3 ટાઈમ્સ બરાબર એટલે એપ્રોક્સ આપણે 10 ટાઈમ્સ વિચારીએ બરાબર 9.3 વખત એટલે 9.3 ટાઈમ્સ એટલે ઓર્ડર છે એ તો જનરલી અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં એટલે એને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ તો એ થશે 10 ટાઈમ્સ એટલે એપ્રોક્સ 10 વખત તમારે ઓર્ડર આપવાના થશે અને એક ઓર્ડર માટેની કોસ્ટ 4 રૂપીસ છે તો 10 ઓર્ડર માટેની કોસ્ટ થશે તમારી 40 રૂપીસ ક્લિયર અને એન્યુઅલ કેરિંગ કોસ્ટ તો કેરિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરવાનું છે તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ડિવાઇડ 2 બરાબર ઇન્ટુ CS બરાબર ઇન્ટુ CS કરવાનું છે તમારે એટલે અહીંયા 258 ડિવાઇડ 2 કરો એટલે એ તમને જોવા મળશે 129 ઇન્ટુ 2.40 મલ્ટીપ્લાય 12% અને 2.40 મલ્ટીપ્લાય 12 કરો એટલે એ તમને જોવા મળશે 0. કેટલા આવે છે બરાબર 2.40 ના 12% સાથે તમે મલ્ટીપ્લાય કરશો એટલે એ તમને જોવા મળશે કરી જુઓ કેટલું થાય છે 0.288 કદાચ તમને જોવા મળતું હશે અને એમને મલ્ટીપ્લાય 129 કરશો એટલે આખા વર્ષ દરમિયાનની કેરિંગ કોસ્ટ થશે તમારી 37 રૂપીસ અને બધાનો ટોટલ કરો એટલે ટોટલ કોસ્ટ તમને જોવા મળે છે 5837 રૂપીસ 5837 ક્લિયર Yes, sir.